ગુજરાતમાં વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે તો વડોદરાના વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું છે। તેમણે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું છે। તો રાજીનામા આપવા અંગે ધર્મેન્દ્રસિંહે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે હું ભાજપમાં જોડાયેલો હતો અને છું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને દુનિયાની ફલક પર લઈ જતા હોય ત્યારે તેમનો સહભાગી બનવા માંગુ છું। હું અને જનતા બંને ભારતીય જનતા પાર્ટીની કામગીરીથી ખુશ છે। આગામી સમયમાં પાર્ટીની જે ઈચ્છા હશે તે કરીશ। હવે લોકસભાની ચૂંટણી સમયે પેટા ચૂંટણી પણ યોજાય તેવી સંભાવના છે। નોંધનીય છે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે અગાઉ મુલાકાત કરી હતી, જે પછી તેમના ભાજપમાં જોડાવાની ચર્ચાઓએ જોર પકડ્યું। રામ મંદિરની સાથે સાથે રામ રાજ્યની સ્થાપના થવા જઈ રહી હોય ત્યારે મારા મતદારો, મારા વિસ્તારના લોકો અને મારી પોતાની પણ લાગણી છે કે માન્ય ગુજરાતના બંને પનોતા પુત્રના હાથ મજબૂત કરવા માટે હું આજે રાજીનામું આપીશ। બસ હવે થોડા સમયમાં પાર્ટી નક્કી કરે એ દિવસે મારા વિસ્તારની અંદર મારા લોકોની સાથે લઈને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈશ। પાર્ટીનો જે કઈ આદેશ હશે અને મારા વિસ્તારના લોકો જે ઈચ્છા કરશે તો હું ચૂંટણી પાર્ટીનો જે કઈ આદેશ હશે અને મારા લોકો મતદારોની જે ઈચ્છા હશે તો હું અવશ્ય ચૂંટણી લડીશ। गुजरात विधानसभा के माननीय विधायक वाघेला धर्मेंद्र सिंह और बड़ौदा वाघोडिया से एमएलए हैं, जिन्होंने स्वैच्छिक रीति अपना इस्तीफा दिया है विधानसभा का, और मैंने विधानसभा के अध्यक्ष के नाते ये इस्तीफे का स्वीकार किया।